તો ધર્મેશભાઈ શું શું તકલીફ થતી હતી તમને? મને ગુરોકમાં દુખાવો થતો હતો એક સાઈડમાં, અહીંયા આખું માથું ભારી રહેતું હતું અહીંયા, અને કાનમાં ચીચીને અવાજ ને એક સાઈડના આંખથી ક્યારેક ક્યારેક એવું લાગે ધૂધરું દેખાય છે, ચોખ્ખું દેખાય નહીં. આ હાથમાં દુખાવો, ખંભામાં દુખાવો પાછળ. એવું કેટલા ટાઈમથી થતું હતું? એવું 3-4 વર્ષથી થતું હતું. 3-4 વર્ષથી થતું? હા. હવે તમે આપને અહીંયા 4 વખત સેશન લીધા છે, હા બરાબર? આજે આ ચોથું સેશન છે. ચોથું છે. ચોથા સેશનમાં 4 સેશનમાં તમને અત્યારે કેવું લાગે છે? કેટલા ટકા રાહત લાગે છે? ઓમ તો હું આવ્યો તો 2 વાર તો એમાં જ મેં રાહત થઈ ગઈ હતી. પાછ ચોથી વાર, ત્રીજી વારમાં ફાઇનલ થઈ ગયું છે. ચોથી વારમાં તો એમને દેખાડવા આવ્યો, બસ બધા રાહત પૂરો પાછું સેશન લઈ આવી છે, લઈ આવ્યો ત્યાં. ત્રીજા વખતમાં જ થઈ ગયો છે. તો તમારા ખ્યાલ મુજબ જો કોઈને આવી તકલીફ હોય તો ટ્રીટમેન્ટ લેવાય? લેવાય. લેવાય. મેં કેટલા વર્ષ દેખાડ્યું બીજા ડૉક્ટર, નર્સના ડૉક્ટરને, હા. હાડકાના ડૉક્ટરને, દવા કેટલાય દીધા, નથી ફેરાયું. અહીંયા ફેર પડી ગયો. આ બહુ તકલીફમાં હતો 3-4 વર્ષથી. તો આપને સારવાર ચાલુ કરીએ? હા, કરીએ. પાછા હતા એમને મૂંઠા સુઈ જાઓ. સીધા સુઈ જાઓ. થોડાક નીચે વયા જાઓ, થોડા જાઓ, બસ. માથું ઊંચું કરો, રાખી દો નીચે. ઢીલું રાખજો. ક્યાં લાગ્યો ઝટકો?